आज तो मारे બે હારગડી આતી અમે રતનપુર રમેલ में ज्यादा પણ મેં વિચાર નતું હારગડી આતી આવું થાય અમારે રાતના રમેલ માંથી પાછું ઘેર આવવું પડશે. રામ રામ ભાઈઓ. તારી વાત છે તારીખ 10 એપ્રિલ 2026 ની ઘણા દાડી માર લાલ ઘોડો નાનો તો ગોબરો એટલે ફટાફટ સેલ મારીને રસ્તામાં લઈ જાવ પણ નવરાવાનું ચાલુ કરનો 10 મિનિટમાં મસ્ત મજાનો લાલ ઘોડા નવરે ધોરણ ટકાટક બાબલા જેવો તૈયાર કરીને છે. લગભગ 9 વાગે કલેક્ટર સાહેબ ને પીસી બધા રવાના થઈ જાય રાડો આ બાજુ. એટલી વારમાં માર ભેંસને એઆઈ કરવા મૂકો ભાઈ ડોક્ટર આયા એટલે ફટાફટ ભેંસને એઆઈ કરાઈનો છું. એઆઈ કરીને તો લગભગ 10 વાગે આવનારી છૂટની બદલે અમાર ગામમાં રાવતે ભાઈ મીટિંગ બોલાવી એટલે ફટાફટ મુએ પહોંચી જો મીટિંગ માં. ગાવ ગામમાં પહોંચીને નકળંગ ભગવાનના મંદિરે પહોંચી જો. અમાર ગામમાં કોઈ બી મીટિંગ થાય તો નકળંગ ભગવાનના મંદિરે જ થાય છે એટલે એક બાજુ મીટિંગ ચાલુ થઈ જઈને ફટાફટ મેં ચારની ચુસ્કી મારીનો છે. લગભગ 11 વાગે દઉં મીટિંગ પડી જઈને ફટાફટ હું ઘેર પહોંચી જો. હોદના હોદ પડી જઈને હું એટેગાડી તૈયાર થઈ જઈને મારે બે હારગડિયા આવી ગયા હતા કેમ કે અમારે જવાનું હતું રતનપુર રમેલ ગાવગા રતનપુર પહોંચીને તો ઠકોણા બંધ વાદળિયા મુળાકાન ઘેર પહોંચી જાય. ખડકો રાશીને વીઆઈપી ગેટ માંથી એન્ટ્રી લીધી ને ઓહો પબ્લિક તો ગજબ ની હતી. પહેલા માતાજીને દર્શન કરીને છે. દર્શન કરીને તો ગાવગા ખડકો રાશીને ભોજન સમારંભ પટાય વાદા ખાઈ પણ હારગડિયો હરમ ગતું ખાઈને ઉભો થવાનું નામ લેતો હોય તો ભોજન સમારંભ પટેલ લગભગ 10 વાગે રમેલનો લાઈવ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. રમેલનો પ્રોગ્રામ તો ચાલુ હતો પણ હારગડિયો બેઠા બેઠા ઊંઘ ખેંચકાવતો હતો. લગભગ 10:30 વાગ્યા હતા અમારાથી શું તો એવું કે હારગડિયાને બરોબર ઊંઘને ઘેરાન ચડી જતા ડોલણિયા આવતા એટલે ફટાફટ અમારા ઘણા બધા બિગ બેન ફોલોવર ભાઈને મળીને અમારે ઘેર પાછું આપવું પડ્યું. બોલો જય શ્રી સીતારામ.